નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 12 વિશે ગુજરાતીના પાઠ નંબર 23 ક્ષમતા અને બંધુતાના પથદર્શક પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે. આ જવાબો તમે ગુજરાતીની નોટબુકમાં પણ લખી શકો છો. મિત્રો, ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેજો. પાઠનું નામ ક્ષમતા અને બંધુતાના પથદર્શક. સાહિત્ય કૃતિનો પ્રકાર છે ચરિત્ર નિબંધ અને લેખક છે કિશોર મકવાણા. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. આંબેડકરના પિતા ભોજન પહેલાં શું કરાવતા હતા? આંબેડકરના પિતા ભોજન પહેલાં કુટુંબના સૌને ઘરમાં બેસાડી એમની પાસે ભજન, દોહા અને શ્લોક વગેરે ગવડાવતા. સયાજીરાવ ગાયકવાડે ઘરે આવીને રાણીને શું કહ્યું? સયાજીરાવ ગાયકવાડે ઘેર આવીને રાણીને કહ્યું કે આપણા બધા પ્રયત્નો અને પૈસા સાર્થક થયા. આજે એક મહાન કાર્યથી મળેલી સફળતા જોઈને અને પ્રાપ્ત થયેલા યશથી આનંદ થયો. પ્રશ્ન નંબર 3. આંબેડકરને કોણ અને શા માટે શિષ્યવૃત્તિ આપી? કોણે અને શા માટે? તો આંબેડકરને મહારાજા સયાજીરાવ ગાયકવાડે સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને જાહેર નાણાતંત્રનો અભ્યાસ કરવા શિષ્યવૃત્તિ આપી. પ્રશ્ન નંબર 4. બ્રિટિશ વડાપ્રધાન મેકડોનાલ્ડે પૂર્ણાહુતિ ભાષણમાં શું કહ્યું? તો બ્રિટિશ વડાપ્રધાને મેકડોનાલ્ડે પૂર્ણાહુતિ ભાષણમાં યુવાન આંબેડકરના ભાષણને વક્તૃત્વ કલાના ઉત્તમ નમૂનો કહ્યો. પ્રશ્ન નંબર 5. ડૉક્ટર બાબા સાહેબના જીવનની તત્વત્રયી કઈ છે? તો સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનની તત્વત્રયી છે. પ્રશ્ન નંબર 6. ડૉક્ટર બાબા સાહેબના મતે બંધુતાનો શું અર્થ છે? તો ડૉક્ટર બાબા સાહેબના મતે બંધુતા એટલે બધા ભારતીયો વચ્ચે ભાઈચારાની ભાવના. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. ગોળમેજી પરિષદના ભાષણ પછી આંબેડકર વિશે કેવો ખ્યાલ ઊભો થયો? તો ગોળમેજી પરિષદના ભાષણ પછી પરિષદમાં ઉપસ્થિતિ સૌને આંચકો લાગ્યો. ભારતીય પ્રતિનિધિઓમાં ખળભળાટ મચી ગયો. એ યુવાનની સાચી, નીડર, નિર્ભય અને વિવેકપૂર્ણ સ્પષ્ટ વાણીએ સમગ્ર પરિષદ ઉપર ઘેરી અસર ઊભી કરી. પ્રશ્ન નંબર 2. બાબા સાહેબની ગુરુ ભક્તિ વિશે લખો. બાબા સાહેબના ગુરુ મહાદેવ આંબેડકર જ્ઞાતિએ બ્રાહ્મણ હતા. બાબા સાહેબે એમના હાથ નીચે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. તેમના ગુરુએ તેમની અટક આંબાવડેકરમાંથી બદલીને આંબેડકર કરી હતી. એમના વયોવૃદ્ધ ગુરુજી બાબા સાહેબને અચાનક સામેથી મળવા આવ્યા ત્યારે તેઓ ખુરશીમાંથી ઊભા થઈ તેમને પગે લાગ્યા. તેમને આદર સહિત પોતાના કાર્યાલયમાં દોરી લાવ્યા. એ સમયે તેમની ખાસ કમાણી નહોતી, છતાં તેમણે ગુરુજીને 5 પાન, 5 સોપારી, સવા રૂપિયો અને નવી ધોતી ગુરુ દક્ષિણા રૂપે ગુરુજીને ચરણે ધર્યા. પોતાના કાર્યાલયમાં ગુરુજીના પગલાં પડ્યા. આથી તેમણે ધન્યતાની લાગણી અનુભવી અને તેમની ગુરુ ભક્તિ અચૂળ હતી. તેમણે પોતાના જન્મદિવસ હીરક મહોત્સવ પ્રસંગે મુંબઈના નરે પાર્કમાં યોજાયેલી વિશાળ સભા સમક્ષ ગૌરવથી ઉલ્લેખ કરીને કહ્યું, ગુરુજી તેમને શાળામાં બપોરે રિસેસમાં પ્રેમથી ભાખરી શાક જમાડતા. આ તેમનું શાળા જીવનનું મીઠું સંભારણું હતું. પ્રશ્ન નંબર 3. અમરાવતીના ભાષણમાં બાબા સાહેબે કઈ વેદના વ્યક્ત કરી? તો અમરાવતીમાં બેરાર પ્રાંત અસ્પૃશ્ય પરિષદમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ભાષામાં પોતાની વેદના વ્યક્ત કરતાં કહ્યું કે આભડછેટથી માત્ર અછૂતોને જ નુકસાન થયું નથી, એનાથી સવર્ણોને પણ નુકસાન થયું છે અને સૌથી વધુ નુકસાન તો રાષ્ટ્રને થયું છે. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. સામાજિક સમરસતાના નિર્માણમાં બાબા સાહેબનું યોગદાન. ડૉક્ટર બાબા સાહેબનો ઝોક સામાજિક સમતા અને બંધુભાવ તરફ વિશેષ હતો. તેમણે સમાજના સર્વાંગીણ વિકાસ માટે જ વિદ્યા પ્રાપ્ત કરી હતી.
સમાજની પ્રગતિ માટે અને અસ્પૃશ્ય અને સ્પૃશ્ય બંને વર્ગને લાભ થાય તે માટે તેમણે અનેક યોજનાઓ બનાવી હતી. તેમણે શ્રીધર પંથ સાથે મળીને સમાજ સમતા સંઘની સ્થાપના કરેલી. આ સંસ્થાનો ઉદ્દેશ પણ હિન્દુ સમાજમાંથી નાત જાત અને અસ્પૃશ્યતા દૂર કરવાનો હતો. તેમની દરેક ચળવળમાં બંધુભાવ અને સામાજિક સમાનતા જ કેન્દ્ર સ્થાને હતા. તેઓ સ્પષ્ટ માનતા હતા કે સમાજમાં ઊંચ નીચનો ભેદ, જાતિવાદ અને અસ્પૃશ્યતા ન રહેવા જોઈએ. તેમજ દરેક વ્યક્તિને સમાન તક મળવી જોઈએ. વ્યક્તિનું સ્થાન જન્મથી નહીં પરંતુ યોગ્યતાથી નક્કી થવું જોઈએ. દેશમાંથી અસ્પૃશ્યતા અને સામાજિક વિષમતા દૂર થશે તો જ દેશનો વિકાસ થશે. સામાજિક સમરસતા જળવાય એ હેતુથી જ આ સંસ્થા હેઠળ ઉચ્ચ વર્ગના પુરોહિત દ્વારા અસ્પૃશ્યતાના લગ્ન વૈદિક વિધિથી કરાવવા. ગણેશ ઉત્સવ, સમૂહ ભોજન, આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન આપ્યું એવા અનેક કાર્યક્રમો તેમણે કર્યા હતા. એક રાષ્ટ્રના નાગરિક હોવા છતાં વાઘરી માત્ર પોતાની જ્ઞાતિ પૂરતી જ મર્યાદિત રાખવી એ રાષ્ટ્રદ્રોહ ગણાય એવું એમણે સ્પષ્ટપણે કહેલું. તેમણે માર્ચ 1924માં સ્થાપેલી બહિષ્કૃત હિતકારિણી સભા દ્વારા પણ અસ્પૃશ્ય અને સ્પૃશ્ય બંનેને લાભ થાય અને સમાજની પ્રગતિ થાય એવા જ કાર્ય કર્યા હતા. આ રીતે બાબા સાહેબ દરેક ચળવળ દ્વારા સમાજમાં બંધુભાવ, સામાજિક સમતા અને એકાત્મકતા અને સમરસતાના મિત્રો નિર્માણમાં યોગદાન આપ્યું હતું. પ્રશ્ન નંબર 2. ડૉક્ટર આંબેડકરના વિવિધ સત્યાગ્રહો અને તેની અસરો જણાવો. અસ્પૃશ્યો મહાડના ચવદાર તળાવના પાણીનો ઉપયોગ કરી શકતા નહોતા. નાસિકના કાલારામ મંદિરમાં ભગવાનના દર્શનનો પણ તેમને હક નહોતો. આથી આ બંને સ્થાનો પર અસ્પૃશ્યતાને સમાનતા અને ન્યાય મળે તે માટે ડૉક્ટર આંબેડકરે સત્યાગ્રહ શરૂ કર્યો. તેમણે ચવદાર તળાવમાંથી એક અંજલિ ભરીને પાણી પીધું અને વિશાળ જનસમુદાયે તેનું અનુકરણ કર્યું. એ દિવસ સામાજિક સમાનતા માટેનો પરમ મંગળ ભાગ્યશાળી ગણાયો. આ સત્યાગ્રહની એ અસર પડી કે મહાડ નગરપાલિકાએ પોતાના અધિકાર નીચે આવતા ચવદાર તળાવનું પાણી અસ્પૃશ્યો માટે ખુલ્લું મૂકવાની જાહેરાત કરી. છતાં મહાડના અસ્પૃશ્યોને તળાવનું પાણી વાપરવાનો અધિકાર મળ્યો નહોતો. મહાડના કેટલાક બ્રાહ્મણોએ પણ આ સત્યાગ્રહને ટેકો આપ્યો. આંબેડકરે તેમના સત્યાગ્રહમાં દરેક વર્ષના ખાસ કરીને બ્રાહ્મણોને પણ સામેલ કરવાની ઈચ્છા દર્શાવી. તેમનો સત્યાગ્રહ અહિંસક હતો અને હિન્દુ ધર્મના ઉદ્ધાર માટે હતો. આંબેડકરે બાલ ગંગાધર તિલકના પુત્ર શ્રીધર પંથ સાથે મળીને સમાજ સમતા સંઘ નામની સંસ્થા બનાવી અને ઉચ્ચ વર્ણના પુરોહિતો દ્વારા અસ્પૃશ્યોને વૈદિક વિધિથી લગ્ન કરાવવા, ગણેશ ઉત્સવ, સમૂહ ભોજન જેવા અનેક કાર્યક્રમો કર્યા. આમ આંબેડકરના દરેક સત્યાગ્રહ કહો, ચળવળ કહો કે સંઘર્ષ, પણ તેનો ઉદ્દેશ્ય એકમાત્ર સમાજમાંથી અસ્પૃશ્યતાની બીમારી દૂર કરવાનો હતો. સાચા અર્થમાં કહીએ તો એ બંધુભાવ અને સામાજિક સમતા તરફ લઈ જનારી મહત્વની સામાજિક ક્રાંતિ હતી. વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આ જ પ્રકારના સોલ્યુશનો મેળવવા માટે આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો.